ભારત માટે હું એક થઈશ. આ એકપણાની ભાવના આપણા સૌ કોઈમાં આવે, એક શક્તિ જનરેટ થશે. યુનિટી, બધા એક થઈએ, બીજા સાથે એક થતા શીખીએ. આ નથી બની શકતા. અને નાની નાની બાબતની અંદર ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, સાસુઓના ઝઘડા, પરિવારની અંદર કુસમ કેમ સર્જાય છે? કુસમ સર્જાય છે એનું કારણ યુનિટી નથી, સંપ નથી કરી શકતા. મેં હમણાં થોડાક સમય પહેલા વાત કરી, રાજકોટની અંદર 2 વર્ષ પહેલા એક યુવક મને મળવા માટે આવ્યો, પેંડાનું બોક્સ લઈને. મને કે સ્વામી પેંડા દુસેના? મને કે મારા છૂટાછેડા થયા એના. છૂટાછેડાના પેંડા હોય? મને કે સ્વામી નહોતા થતા, 8 લાખ માગતા હતા અને 2 લાખમાં પત્યું, તો તમને 200ના પેંડા તો ખવડાવું. તું શું ભણેલો છે? એ કે MBA. તારી વાઈફ? મને કે શી ઇઝ ઓલ્સો MBA. બંને જણા MBA થયેલા, છતાં લગ્નના 3 જ મહિનામાં છૂટાછેડા લીધા. શું ખૂટે છે? યુવા શક્તિ. યુવાનોને ભણાવો, ભણાવો, ખૂબ ભણાવો, સારી સ્કૂલો લાવો, સારી કોલેજો લાવો. અહીંયા બેઠેલા બધાને અનુભવ થશે કે જેટલા અભણના પ્રશ્નો હતા ને એના કરતાં હવે વધારે ભણેલાના પ્રશ્નો થવાના. હું ભણેલ સાધુ છું, છતાં તમને કહું છું, સ્કૂલો કોલેજોમાં જઈએ છીએ, અમે દેશ વિદેશમાં જઈએ છીએ, અમે કેટલાયને એજ્યુકેશનની પ્રેરણા આપીએ છીએ, છતાં હું તમને કહું છું, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ઓનલી એજ્યુકેશન. શિક્ષણ આપણા કરતાં તો વધારે સ્માર્ટ જનરેશન આવવાની જ છે. હમણાં થોડાક દિવસ પહેલાં જો વાત કરી, અમે લંડન એક ભાઈના ત્યાં ગયા, નાનો છોકરો રડવા લાગ્યો. એ રડતો તો એટલે એના બાપુજી એના હાથમાં મોબાઈલ આપ્યો. પહેલાં આપણે રડતા તાર ઘૂઘરાન છડા ખખડાવતા હતા, ઢીંગલા ઢીંગલી, ઢીંગલા ઢીંગલીના જમાના ગયા. હવે રોતા છોકરાને મોબાઈલ લીધો અને પેલા રોતા છોકરાએ હાથમાં આમ કરીને ટચ સ્ક્રીનથી એને જે ગમતી હતી ગેમ કાઢી, શાંત થઈ ગયો. 4G જનરેશન, 5G જનરેશન. હવે અંદરથી જ બધી એપ્સ ડાઉનલોડ કરીને આવવાના છે. જેટલા જન્મ છે ને એને પ્લે સ્ટોરમાં જવું નહીં પડે, કારણ કે એની મમ્મીએ 9 મહિના આ જ ધંધા કર્યા હોય. એટલે બધા 3G ને 4G ને 5G વાળા આવવાના છે. સારો મોબાઈલ વાપરતા આવડી જાય, ઇટ ડઝન્ટ મીન કે હીલ બીકમ હેપી. સારું બાઇક ચલાવતા આવડી જાય, ઇટ ડઝન્ટ મીન હીલ બી હેપી. એની વચ્ચે, એની અંદર યુનિટી, સંપ રાખી શકે છે. 2 દિવસ પહેલાની તમને ઘટના કહું. રાજકોટમાં એક ભાઈએ એની દીકરીના એરેન્જ મેરેજ કર્યા. દીકરીએ કીધું ત્યાં મેરેજ કર્યા. લગ્ન થયા અને 3 મહિના થયા અને છોકરીએ કહેવડાવ્યું કે મને ગમતું નથી. એનો ભાઈ મને કહેવા માટે આવ્યો, સ્વામી મારી બેનને ત્યાં ગમતું નથી. તો શું ગમતું નથી? હજુ 3 મહિના થયા છે. આપણે નવા ચશ્મા પહેર્યા હોય તો પણ સેટ થતા થોડીક વાર લાગે. ઘણીવાર પગથિયું આવે તેમ લાગે પગથિયું આવ્યું ગયું. નવા ચશ્મા તમે પહેર્યા છે, પહેલી વાર તમે બૂટ લાવો, ચપ્પલ લાવો તો પણ તમને લાગે છે, ડંખે છે, થોડું યુઝ ટુ થવું પડે. 3 મહિનામાં ડિસિઝન કે નથી રહેવું. મેં આવો મેસેજ આપ્યો, છતાં પણ એને નક્કી કર્યું કે નથી રહેવું. છૂટાછેડા લઈ લીધા. MBA BBA થયેલી છોકરી, છૂટાછેડા લીધા. હમણાં 2 દિવસ પહેલા મને સમાચાર મળ્યા કે છોકરી ભાગી ગઈ. એટલે મેં એના ભાઈને પૂછ્યું કે ભાગી ગઈ? હમણાં છૂટાછેડા લીધા તાત્કાલિક ભાગી ગઈ? બધું કોની જોડે ભાગી? મને કે જેની જોડે છૂટાછેડા લીધા એની જ જોડે. આ 21મી સદીનો ચમત્કાર. તું ભાગવું તું તો છૂટાછેડા કેમ લીધા? અને એ છોકરીએ પોતાના WhatsApp પર સ્ટેટસમાં અપડેટ શું કર્યું છે? લવ સ્ટોરી પાર્ટ 2. ઇટ વોઝ ધ પાર્ટ 1, ઇટ ઇઝ પાર્ટ 2. હવે આ પ્રશ્નો વધવાના, બીકોઝ ઓફ ફેસબુક, બીકોઝ ઓફ ટ્વિટર, આ બધાને લીધે. એ બધાની વચ્ચે યુનિટી. તમે તમારા દીકરાને એમ શીખવાડી શકો કે આજીવન જે સ્ત્રી સાથે લગ્ન કરે એની સાથે જ તું રહેજો, તો સમજજો કે તમે એક આદર્શ બાપ છો. તમે તમારી દીકરીને તાલીમ આપી શકો કે બેટા જ્યાં તને પરણાઈ છે ને તે જે નક્કી કર્યું છે ત્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેજે, સુખ દુઃખ સહન કરજે, તો તમે સાચી માતા ને સાચા પિતા છો. તો તમારા સંસ્કાર છે. દીકરીને તમે બ્યુટી પાર્લર કેટલું શીખવાડ્યું, હોમ સાયન્સ કેટલું શીખવાડ્યું, સ્કૂટી એક્ટિવા કેટલું શીખવાડ્યું, એ બધું જરૂરી છે, પણ એ ઓર્નામેન્ટ્સ છે. ઘરેણા ક્યારે સારા લાગે?
કપડાં પહેર્યા હોય તો, કોઈ કપડાં વગરનો હોય ને સોનાના કલ્યાણ જ્વેલર્સના દાગીના પહેરીને ફોટો પાડજો. કપડાં વગરનાને દાગીના પહેરાવો ને એમ ગુણ વગર સદગુણ વગરની બધી જ આવડત કપડાં વગરના દાગીના જેવી છે. કપડાં તો સદગુણ છે એ પહેલા રાખો અને પછી દાગીના લગાવો. કરવાનું આ છે યુનિટી. અને ફિફ્થ વન પ્યોરિટી. પ્યોરિટી, સદગુણોની પ્યોરિટી, ચારિત્રની પ્યોરિટી. આજે ચારિત્રની ખામી થતી જાય છે. આજે વ્યસનનું પ્રમાણ વધવા લાગ્યું છે. મોરબીમાં વ્યસનની વાત કરવી અમારા માટે બહુ ચેલેન્જ છે. મોરબીમાં લગભગ કોઈ વ્યક્તિએ વ્યસનની વાત કરવાની હિંમત ન કરવી જોઈએ, કારણ કે નેક્સ્ટ ટાઈમ બોલાવે નહીં. મોરબીમાં જો વ્યસનની વાત કરીએ તો આયોજકો ઘણીવાર કરતા હોય, એટલે અઘરી કલમ છે. છતાં પણ આપ બધા સાથે એટેચમેન્ટ છે, લાગણી છે, અમને પ્રેમ છે અને આપ બધા કયું કરો એવા છો. એટલે મારી થોડીક વિનંતી એ છે કે જો તમારી લાઈફ સ્ટાઈલ સારી બનાવવી હોય તો થોડાક વ્યસનમુક્ત થવાનો સંકલ્પ કરજો. આજે ને આજે ન છૂટે, સમજી શકાય છે, આજે ને આજે ન છૂટે, પણ મનમાં તો વિચાર રાખજો. જેમ કેટલાક લોકો ઓડીનો સંકલ્પ કરે છે, આવી નથી, પણ જ્યારે જ્યારે ઓડી જોવે ને ત્યારે વિચાર કરે કે લાવવી છે મલકાય. તમે એક ઓડી જોઈને વિચાર કરો છો કે ઓડી કે BMW લાવવું છે, તો કોઈ નિર્વ્યસની માણસ જોઈને સંકલ્પ કરજો કે આવું નિર્વ્યસની મારે થવું છે. નિર્વ્યસની થવાનો સંકલ્પ કરો. થઈ શકે, છૂટી શકે છે તો નિર્વ્યસની થવું છે, સદાચારી થવું છે. પ્યોરિટી. જે માણસ પ્યોર હશે એની એક તાકાત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા છે, કેવળ 6 ચોપડી. સારંગપુરમાં છે અત્યારે. ગુજરાતી જાણે છે, હિન્દી તો સાવ તૂટી ફૂટ્યું, ઇંગ્લિશ તો લગભગ નહીં જેવું. છતાં એમના અમે 950 સાધુ છીએ. 950. એમાંથી 150-200 તો અમે એન્જિનિયરો છીએ. અમેરિકન સિટીઝનશીપ વાળા 125 જણા છે. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ. જેમાં હું એકનો એક દીકરો હતો, આવા અમે લગભગ 120-25 જણા મા બાપના એકના એક દીકરા છીએ. આખા વિશ્વની અંદર 55 દેશોની અંદર 950 સંતોનો એક સમાજ. ભણેલા, કેટલાક શિક્ષિત હોય છે પણ દીક્ષિત નથી હોતા, કેટલાક દીક્ષિત હોય છે પણ શિક્ષિત નથી હોતા. શિક્ષિત અને દીક્ષિત એવો એક સમાજ. અને સમાજની કાયા પલટ કરવા માટે સ્વામીજી જે કામ કરી રહ્યા છે, 6 ચોપડી ભણેલી વ્યક્તિ આ કામ કરે, કઈ શક્તિ છે એમનામાં, શું આવડત છે? એમની પ્યોરિટી. રામકૃષ્ણ પરમહંસ અભણ હતા, અંગૂઠા છાપ, અને વિવેકાનંદ સ્વામી તો શિકાગોમાં લેક્ચર આપીને હલાવી નાખે ને એટલા રેંગલર ને જીનિયસ હતા. આ વાયર તો વળે પણ આ ગર્ડર વળી જાય ને, વિવેકાનંદ સ્વામીને વાળી નાખ્યા રામકૃષ્ણ પરમહંસની પ્યોરિટીએ. પ્યોરિટી તમને વાળી શકે છે. ગાંધીજી દાળ ભાત ખાનારો એક વાણીઓ. દાળ ભાત ખાવું માણસ અંગ્રેજોને કાઢે, અંગ્રેજો નીકળે, ધોળિયાઓ બ્રિટિશરો. 150 વર્ષ જૂના પાયા, એક પોતડી પહેરનારો માણસ, પગમાં ચપ્પલ સરખાની, લાકડી લઈને ચાલે, બકરાનું દૂધ પીવે, અને ગાંધીજી બોલે હિન્દ છોડો, હિન્દ છોડો. કોઈ મારી જેમ આવા પ્રવચનો કર્યા નથી, ખાલી હિન્દ છોડો, ક્વિટ ઇન્ડિયા. અને બ્રિટિશનો એમ્પાયરનો વડો ચર્ચિલ પોતે બોલે કે મને ભારતમાં જો કોઈની બીક લાગતી હોય ને તો ખાલી 2 જણાની બીક લાગે છે. આઈ એમ અફ્રેડ ઓફ ઓનલી 2 guys ફ્રોમ ઇન્ડિયા. એક પેલો નેકેડ ફકીર મિસ્ટર ગાંધી, કપડા વગરનો ફકીર ગાંધી, એને મને બીક લાગે છે. અને પેલો બીજો પટેલ સરદાર. ચર્ચિલ એમ બોલતા કે મને ભારતમાં કોઈની બીક લાગતી હોય તો બીજી મને સરદારની બીક લાગે છે. સરદાર એવો છે કે તમને બ્લેન્ક ચેક પર સાઇન કરી દે એવો છે, એની મને બીક લાગે છે. ગાંધીને સરદાર બંનેની બીક કેમ લાગી? બંનેના ચારિત્ર્ય એવા હતા, પ્યોરિટી. આજે પ્રમુખ સ્વામી મહારાજની પ્યોરિટી એવી છે. હમણાં જ આપને જણાવતા આનંદ થાય છે, અબ્દુલ કલામ સાહેબે, એ તો હવે મૃત્યુ પામી ગયા છે, કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એનું નામ છે પરાત્પર. એક રાષ્ટ્રપતિએ કોઈ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવી વિશ્વની આ પ્રથમ ઘટના છે. એક સાયન્ટિસ્ટે એક હિન્દુ પર, એક મુસ્લિમે હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવી આ પ્રથમ ઘટના છે. 2 લાખ કોપી તો ઇંગ્લિશમાં વેચાઈ ગઈ.
અત્યારે હજારો કોપી બીજી ભાષામાં 7 ભાષામાં વેચાઈ રહી છે. અબ્દુલ કલામ લખે છે, માય સ્પિરિચ્યુઅલ જર્ની વિથ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી હેઝ ટોટ મી હાઉ ટુ રિમૂવ આઈ એન્ડ મી. અહંકાર અને મમત્વને કઈ રીતે ટાળવા. એક રાષ્ટ્રપતિ, એક 6 ચોપડી ભણેલા સંતના શરણોમાં આવે, પ્યોરિટીનો પાવર આ છે. સ્વરૂપ એ રૂપ કરતા હંમેશા અધિક હોય છે. જેનું રૂપ સારું હોય એને જોવાનું મન થાય, અને જેનું સ્વરૂપ સારું હોય ને એને પગે લાગવાનું મન થાય. રૂપ સારું હોય એને પગે લાગવાનું મન ના થાય, એને જોવાનું મન થાય. રૂપ સારું હોય એને જોવા જઈએ, અને જેનું સ્વરૂપ સારું હોય એના દર્શને જવાય. કામ આ થાય છે. પ્રમુખ સ્વામીજીનું સ્વરૂપ સારું છે, અંદરથી શક્તિ આ. તો જ્ઞાનોત્સવે સંકલ્પ આપણો આ થાય, આપણી પ્યોરિટી થોડીક વધારતા જઈએ. અને છેલ્લો મુદ્દો આમાં છે સ્ટેબિલિટી, સ્થિરતા. આજે આપણે સૌ કોઈ નાની નાની બાબતમાં ડિસ્ટર્બ બહુ થઈ જઈએ છીએ. સહેજ આપણા કરતાં કોઈકની ગાડી આગળ ગઈ અને ડિસ્ટર્બ. કોઈક આપણને ઓવરટેક કરે ને એટલે કેટલાક માણસો ડિસ્ટર્બ થઈ જાય અને ફૂલ રેસ કરે પોતાની ગાડીને. મને કોઈ ઓવરટેક ન કરવો જોઈએ. હવે તું આખો નાખો એક્સિલેટર પર ચડી જઈશ ને અને લીવર આખું ખેંચી કાઢીશ ને તોય આગળ નહીં જાય, કારણ કે તારી ફંટી છે ને પેલી BMW છે. થોડોક તો ડિફરન્સ હોય કે નહીં? પણ માણસો કમ્પેરિઝનમાં જીવે. કોઈક ઓવરટેક કરે, ડિસ્ટર્બ. કોઈકનો આપણા કરતાં સારો ચહેરો જોયો, ડિસ્ટર્બ. કોઈકના વધારે પૈસા જોયા, ડિસ્ટર્બ. કોઈક સહેજ બોલી ગયું, ડિસ્ટર્બ. માણસ કેટલો ફ્રેઝાઇલ બની ગયો છે. કોઈ તમારી સામે ન જોવે ને, તમે સારા કપડાં પહેરજો, એકદમ સારા કપડાં પહેરવાના, સારા દાગીના પહેરવાના, અને પછી કોઈ ફંક્શનમાં જવાનું. તમને ખાલી દાગીનાનો કપડાનો આનંદ નહીં આવે, જો 2-5 માણસો નહીં પૂછે ને તો તમને તકલીફ થશે. કારણ કોઈ જોતું નથી. તમને કોઈ નહીં જોવે ને એની તકલીફ, અને 2-5 જણા સતત તમને જોજો કરશે ને તોય તકલીફ થશે. શું કેમ જોજો કરતા હશે? માણસને કઈ રીતે ઓળખવો, કઈ રીતે પામવો? એટલા ફ્રેઝાઇલ થઈ ગયા, નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જવાય છે. તો અંદરથી મજબૂત થવું, એના માટે જ્ઞાનોત્સવ છે. નરસિંહ મહેતાને દુખાયા, મીરાબાઈને દુખાયા. મીરાબાઈ લખે છે એને ઝેરના પ્યાલા આપ્યા છે, રાણાએ ઝેર દીધું, છતાં મીરાબાઈ ગાય છે, વો તો ગલી ગલી હરિગુણ ગાને લગી. મીરાબાઈએ એક ફરિયાદ નથી કરી કે મને પાણીપુરી ખાવા નથી લઈ જતા, સાડી નથી લઈ આપતા. અરે મીરાને ઝેર આપતા હતા, છતાં મીરા જ્ઞાને સમૃદ્ધ હતી. આપણી દીકરીઓને મીરા બનાવીએ, આપણી દીકરીઓને સીતા બનાવીએ, આપણા દીકરાઓને ધ્રુવ પ્રહલાદને નચિકેતા બનાવીએ. અહીં આજે અમે આવ્યા છીએ. ધર્મને ભૂલી જાઓ, સંપ્રદાયને ભૂલી જાઓ. ધર્મ કે સંપ્રદાય તો પછી છે, પહેલા આપણે હિન્દુ છીએ, આપણે ભારતીય છીએ. આપણો દેશ, આપણો હિન્દુસ્તાન શ્રેષ્ઠ હતો અને શ્રેષ્ઠ બનાવવો છે. અમે ભણેલા ગણેલા અમારા મા બાપને, પરિવાર છોડીને શા માટે નીકળી પડ્યા છીએ? આપણો દેશ શ્રેષ્ઠ હતો, આપણે શ્રેષ્ઠ કરવો છે. અમે સારામાં સારા સાધુ બનીએ, અમે અમારું જીવન આદર્શ બનાવીએ અને સમાજને આદર્શ બનવા માટે સતત ભીડો વેઠી અને વિચરણ કરતા રહીએ. નહીં કેવળ અમારી વાણી, અમારા વર્તન અને અમારા વિચારો દ્વારા અમે સમાજને એક રોલ મોડલ બનાવી શકીએ. આપ સૌ પણ સંકલ્પા કરીએ, થઈ શકે સમાજને મજબૂત બનાવો, સ્ટેબલ બનાવીએ. કઈ રીતે મજબૂત થાય? મજબૂતી એવી ઠસો ટકે વર્ષો વર્ષ હાથી સિમેન્ટ વાપરો, અંબુજા સિમેન્ટ વાપરો, બચ્ચન કહે છે બિનાની વાપરો. સિમેન્ટ વાપરવાથી મકાન મજબૂત થશે. સંબંધો મજબૂત બનાવવા માટે આધ્યાત્મિકતા જોઈશે. તમામનું સોલ્યુશન છે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા. તમારા ઘરમાં હીટર ચાલુ કરવું છે, પાવર જોઈશે. તમારા ઘરમાં કુલર ચાલુ કરવું છે, પાવર જોઈશે. તમારા ઘરમાં પંખો ચાલુ કરવો છે, પાવર જોઈશે. તમારા ઘરની અંદર કમ્પ્યુટર ચાલુ કરવું છે, પાવર જોઈશે. એક પાવર આવશે તો બધું ચાલુ થશે. એમ ભગવાનનો પાવર આવશે ને તો બધા સદગુણો એની જાતે ચાલુ થઈ જશે. ભગવાનનો પાવર, ભગવાનની શક્તિ, એક શક્તિ પર થોડોક વિશ્વાસ રાખીએ. આપ જેને માનો છો, જે આપની આસ્થા છે, જે આપની શ્રદ્ધા છે, એને સાથે રાખો, એને રોજ પ્રાર્થના કરો. એક શક્તિ જનરેટ થશે. ગાંધીજી કહેતા, મારી સફળતાનું રહસ્ય માય ફેઇથ ઇન ગોડ, મારી ભગવાનમાં આસ્થાને શ્રદ્ધા છે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો દ્વારા એ કાર્ય કરે છે. રાજકોટમાં મંદિર, ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પ્રમુખ સ્વામીજી મહારાજે સંકલ્પ કર્યો છે કે મચ્છુ નદીના તટ ઉપર ઝૂલતા પુલની બાજુમાં પણ ભવ્યાતિ ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ આ મોરબીને આંગણે કરવું છે. અમારા પૂજ્ય હરિસ્વર્ણ સ્વામી, પૂજ્ય મંગલ પ્રકાશ સ્વામી છેલ્લા 20 વર્ષોથી આ સમાજની કાયા પલટ માટે સતત પુરુષાર્થ કરી રહ્યા છે. એ નહીં કેવળ એક સંપ્રદાય, પણ યુવાનો માટે, બાળકો માટે, ભક્તો માટે દરેકમાં એક સંસ્કારિતાનું વાતાવરણ ફેલાય એના માટે પ્રયત્ન છે. આજ રોજ આજે જ્ઞાનોત્સવ કર્યો છે. ભાઈ શ્રી દિલીપભાઈ ને બીજા બધા અનેક આ સાથે સંકળાયેલા છે. આજે પ્રથમ દિવસ છે. આપ સૌ કોઈને મારી વિનંતી છે કે બાકીના દિવસ, બાકીના સેશન દરમિયાન પણ આપણે આની અંદર સક્રિયપણે જોડાઈએ. જે સારું થાય છે, કદાચ ફિઝિકલ તમે કોઈ સપોર્ટ ન કરી શકો, તમે ખાલી બોલશો ને કે જે કરે છે સારું છે, તો એ ભગવાન તમારું લખી લેશે કે જે કરે છે એ સારું છે. આટલો એક તો સપોર્ટ આપીએ. સારા માણસો સારા કાર્ય કરે સમાજની અંદર તો ખૂબ ખૂબ અભિનંદન, જોરદાર તાળીઓના નાદથી આ સમગ્ર સમિતિને આપણે આપીએ છીએ. જ્ઞાનની ઉર્જા આપણા સૌ કોઈ સુધી પહોંચાડવા માટે એક સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે આવનારા દિવસો સુધીના તમામ કાર્યક્રમો ખૂબ સારા થાય એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જેટલા કંઈ વક્તાઓ પધારવાના છે, સમાજના શ્રેષ્ઠ પવિત્ર વક્તાઓ બધા અહીંયા આવવાના છે, એ બધા દ્વારા પણ ખૂબ સારી વાતો અહીંયા પીરસાય. અહીંયા બેઠેલા બધા જ્યાં છે ત્યાંથી 1 સ્ટેપ અહેડ, એકાદ ડગલું પણ આગળ વધી શકે તો પણ એ જ્ઞાનોત્સવની સફળતા લેખાશે. પુનઃ સમગ્ર જ્ઞાનોત્સવ, યુવા જ્ઞાનોત્સવ સમિતિ, જેઓએ અમને BAPS સંસ્થાને, અમને સંતોને અહીંયા આમંત્રિત કર્યા, એ બદલ સમગ્ર સમિતિનો ખૂબ ખૂબ આભાર. અહીંયા બેઠેલા આપ સૌ કોઈએ આજના પ્રારંભ પર્વે જે કંઈ થોડી ઘણી વાતો એને સાંભળવાની અંદર યથાર્થ સહકાર આપ્યો, આપ સૌ કોઈનો આભાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ સંતો, સર્વ ભગવંતોના ચરણોની અંદર પ્રાર્થના, આપણે સૌ કોઈ ઉજ્જવળ જીવન બનાવી આપણા વાણી, વર્તન અને વિચારો દ્વારા શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીએ એ બળબુદ્ધિ શક્તિ આપ સૌને પ્રાપ્ત થાય એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. સૌ કોઈને હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તોની વેદનાને પોતાની વેદના સમજી વેદના બાંટે એ સંત દુનિયાને આંજે નહીં પણ ખુદને અવિરત માંજે એ અપૂર્વ મુનિશ્રી જેવા સંત. આપણા સૌની લાગણી અને કોર કમિટીની સવિશેષ ભૂમિકા અમે ઋણ સ્વીકાર રૂપી સ્મૃતિચિહ્ન સ્વામીજીને અર્પણ કરવા ઈચ્છીએ છીએ. તો કોર કમિટીના શ્રી દિલીપ ભરાસરા, શ્રી દેવેનભાઈ રબારી, શ્રી રોહન રાખજા અને PD કાંજા સાહેબ, આ ચારે મહાનુભાવોને વિનંતી કે તેઓ આદરણીય સ્વામીજીને હવે ઋણ સ્વીકાર સ્મૃતિચિહ્ન અર્પણ કરે. પૂજ્ય સ્વામીશ્રીના કાર્યક્રમ બાદ ગુજરાત અને રાષ્ટ્રના સુવિખ્યાત વક્તા કાજલ ઓઝા વૈદ્ય અહીં પધારી રહ્યા છે. આપણે એમના બૌદ્ધિક પ્રવચનનો, યુવાનોની સમસ્યાઓના નિરાકરણનો લાભ લેવાનો છે. અને એ પહેલાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુલના વિદ્યાર્થીનીઓ આપણી સમક્ષ અઠંગો રાસ પ્રસ્તુત કરશે. અને ત્યારબાદ આપને સૌને જેનો ઇંતજાર છે એવા ગુજરાતના યુથ આઇકોન કાજલ ઓઝા વૈદ્ય આપની સમક્ષ એમનું મનનીય ઉદ્બોધન પ્રસ્તુત કરશે. તો આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અઠંગો રાસ. જન ધન્ય કુખ જીજાબાયની, ધન્ય કુખ જીજાબાયની, જ્યાં શિવાજી જન્મ હતો. તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ ને રાખ્યો હતો. તેથી
પડકાર કરતી પુત્ર ને યન શિવા મરજે સમર મેદાનમાં યમદેશની આર્ય રમણી જોય મરશે ઇતિહાસમાં એ યમદેશની આર્ય રમણી હજી મરશે ઇતિહાસમાં शरद पूनमनी रजनी रे रसिक सलूणो रास रमे धन्य शरद पूनमनी रजनी रे रसिक सलूणो रास रमे धन्य धन्य ए नारी रजनी रे शरद पूनमनी रजनी रे रसिक सलूणो रास रमे धन्य धन्य ए नारी रजनी रे गिरिधर ने मन मारी गमे रजोवन मारे वृंदावन रास रजोवन मारे रास रजोवन मारे वृंदावन रास रजोवन मारे प्रेमेशु पलवटवाड़ी वृंदावन रास
રચ્યો વનમાળી હો રાસ રચ્યો વનમાળી વૃંદાવન રાસ રચ્યો વનમાળી कोई सखी ताल मृदंग बजावे कोई सखी ताल मृदंग बजावे कोई तो बजावे करताड़ी वृंदावन रास रच्यो वनमाળી हो रास रच्यो वनमाળી वृंदावन रास रच्यो वनमाળી मुक्तानंद मोहन संग रमता मुक्तानंद मोहन संग रमता ना सकिया संभारी वृंदावन रास रच्यो वनमाળી हो रास रच्यो वनमाળી वृंदावन रास रच्यो प्रेमेषु फलवन्यवाणी वृंदावन रास रच्यो वनमाળી ए लगो कान से नेड़ो मुंजो कान से नेड़ो ए लगो कान से नेड़ो मुंजो कान से नेड़ो की छड़िया है जो केड़ो लगो कान से नेड़ो की छड़िया है जो केड़ो लगो कान से नेड़ो ए लगो कान से नेड़ो मुंजो कान से नेड़ो ए लगो कान से नेड़ो मुंजो कान से नेड़ो की छड़िया है जो केड़ो लगो कान से नेड़ो की छड़िया है जो केड़ो लगो कान